તમને થતું છે બલરભાઈ આ વરસાદમાં શું કરે છે? ઈ તે આપણા રામચોક મોટા વરસાદમાં મારા ભાઈ ગૌરવ લેવા વાળી વાત લઈને આવી ગયો છું. હાલો બતાવી દઉં કઈ વસ્તુનું ગૌરવ લેવાનું છે આપણે. તો આપણી સાથે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રોનકભાઈ જોડાઈ ગયા છે. આ તમામ કાર્યક્રમ શું રહેવાનો છે જણાવો આપણા દર્શક મિત્રોને. રોનકભાઈ, આગામી 26 તારીખ એટલે કે કારગિલ વિજય દિવસ, વર્ષો પહેલા 26 જુલાઈના રોજ જેટલા સૈન્યના જવાનો આપણી માટે દેશની રક્ષા માટે જે જવાન શહીદ થયા હતા તેમની બલિદાન એળે ન જાય તેમની માટે આજ રોજથી અમે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતના મોટા વરાછા વિસ્તારના રામચોક ખાતે 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજનું નિર્માણ કરી અને સ્તંભનું રોપાણ કર્યું છે. આગામી 26 તારીખના રોજ શહીદ પરિવારોની હાજરીમાં, શહેરના જાગૃત નાગરિકોની હાજરીમાં તથા રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તથા સમગ્ર વરાછાવાસીઓની હાજરીમાં આ 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ અને અનાવરણ કરવામાં જઈ રહ્યા છીએ. આજે 100 ફૂટના રાષ્ટ્રધ્વજનું અમે નિર્માણ કરી રહ્યા છીએ. તેની આગળ આપણા અખંડ ભારતના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 8 ફૂટ ઊંચી પ્રતિમા કાયમી માટેની ત્યાં સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ. તમામ સુરતની જનતાઓને અમારે નમ્ર અપીલ છે કે આ રાષ્ટ્રના ભક્તિ પ્રમાણે તમે સવારે 7:30 કલાકે રામચોક ખાતે તમે આવો. આ રાષ્ટ્રધ્વજને આરોહણ કરવા માટે આમંત્રિત કરીએ છીએ. તો આ કાર્યક્રમમાં ખાસ વિશેષ વાત એ છે કે જે શહીદ પરિવારના ફેમિલીવાળા પણ આપણી સાથે જોડાવાના છે આ કાર્યક્રમમાં. તો સુરતની જનતા વધારેમાં વધારે આમાં જોડાય, જેના કારણે તેમના પરિવારને પણ ગૌરવની અનુભૂતિ થાય. તો તમામ સુરતીઓ એકબીજાને શેર કરો. તો સુરતની રાષ્ટ્રપ્રેમી જનતાને 26/7/2026ના દિવસે ભાવભર્યું આમંત્રણ છે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામચોક મોટા વરાછા. આપણે સૌને આવવાનું છે. આમાં કોઈ પણ આવી શકે છે એવું નથી. તો સવારે 7 વાગ્યાથી તમે લોકો આમાં જોડાઈ શકો છો. જય હિન્દ, ભારત માતા કી જય. દેશના શહીદોને સલામ છે.